જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાતા નિર્વાણ લાડુ મહોત્સવ અને ત્યારબાદ સર્જાયેલા વિવાદને લઈને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અગાઉના વિવાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહોત્સવ માટે ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી અને ગિરનાર પર્વત પર 400થી વધુ પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ ડ્રોન અને સીસીટીવી કેમેરા સાથેનો સઘન સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો હતો, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય। દરમિયાન મહોત્સવ ટાણે સુરક્ષા વ્યવસ્થા અને તૈનાત મહિલા પોલીસ અધિકારી એપીઆઈની નજર ચૂકવીને કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા ગિરનારની સીડીઓ પર લાડુ ચડાવવાની વિધિ કરવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલો વહેતા થતાં વાતાવરણ તંગ બન્યું હતું। આ ઘટના બાદ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સારા વરસાદ અને લોકકલ્યાણના હેતુથી નીકળતી પરંપરાગત દૂધધારા પરિક્રમા, જે ગિરનારની સીડીઓ અને જંગલ વિસ્તાર તરફ જાય છે, તેને પોલીસે પરવાનગીના અભાવનું કારણ ધરીને અટકાવતા નવો વિવાદ સર્જાયો હતો। પોલીસ દ્વારા પરિક્રમા અટકાવવામાં આવતા સાધુ સંતો અને વીએચપીના કાર્યકરો દૂધની કેન સાથે સીડીઓ પાસે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી। આ વધતા વિવાદ અને તંગદિલીભર્યા વાતાવરણને પગલે સનાતની સંતો દ્વારા યોજાતી દૂધધારા યાત્રા પરિક્રમા અંગે વિરોધ પ્રદર્શનો થયા છે। ત્યારે હાલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જૂનાગઢ ભેસાણ રોડ પર આવેલા પુલ પર લોખંડની જોખમી એંગલ બહાર નીકળી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે અગાઉ મામલતદાર કચેરી તેમજ સંબંધિત તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। જૂનાગઢ ભેસાણ માર્ગ પરના પુલ પર ક્ષતિગ્રસ્ત કે બહાર નીકળી ગયેલી આ લોખંડની એંગલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। ખાસ કરીને રાત્રિના સમયે અથવા અસંદર્ભ ટ્રાફિક વચ્ચે પસાર થતા દ્વિચક્રીય બાઇક ચાલકો માટે આ એંગલ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, જેના કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાનો ભય રહેલો છે। સ્થાનિક રહેવાસીઓ અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે અગાઉ સંબંધિત મામલતદાર તેમજ વહીવટી અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વારંવારની અરજીઓ અને ફરિયાદો છતાં તંત્ર દ્વારા આજદિન સુધી આ જોખમી એંગલને સરખી કરવા કે હટાવવાની કોઈ તસદી લેવામાં આવી નથી, જેના કારણે પ્રશાસનની નિષ્ક્રિયતા સામે રોષ વ્યાપ્યો છે અને સ્થાનિક જનતા તથા વાહન ચાલકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં વહેલી તકે આ જોખમી એંગલનું સમારકામ કરવામાં આવે અથવા તેને દૂર કરવામાં આવે, જેથી લોકોનો પ્રવાસ સુરક્ષિત બની શકે।